નમસ્કાર દોસ્તો, આજે આપણે 1857 એટલે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ખૂબ જ મહત્વની માહિતી મેળવીશું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ભારતમાં વિદેશી પ્રજાનું આગમન અને ત્યાર પછી આ વિદેશી પ્રજા એમાં ખાસ કરીને પોર્ટુગીઝો, અંગ્રેજો, ડચ લોકો, ડેનિશ લોકો અને ફ્રેન્ચ લોકો, આમ આ વિદેશી પ્રજા ભારતમાં આવી અને તેણે ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી. વેપાર કરતાં કરતાં આ વિદેશી કંપનીઓ એકબીજાની પ્રતિસ્પર્ધી બની અને એકબીજાની પ્રતિસ્પર્ધી બન્યા બાદ તેઓ એકબીજા સાથે યુદ્ધો લડવા લાગ્યા અને છેવટે યુદ્ધ કરતાં કરતાં અંગ્રેજો એ સફળ રહ્યા અને અંગ્રેજોએ ભારતમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી. હવે ભારતમાં પોતાની સ્થિતિ અંગ્રેજોએ મજબૂત બનાવી ત્યારબાદ અંગ્રેજોએ ભારતના રાજાઓ સાથે પણ યુદ્ધો કર્યા. એમાં તેમણે સૌપ્રથમ હુગલી નદીના કિનારે મુર્શિદાબાદ ખાતે વેપારી કોઠીની સ્થાપના કર્યા બાદ તેની કિલ્લેબંધી કરી. તો આ કિલ્લેબંધી એ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાની પરવાનગી વિના કરી હતી. એટલે સિરાજ ઉદ દૌલાએ પરવાનગી વિના કરેલી કિલ્લેબંધીને તોડી પાડી અને કિલ્લેબંધી તોડી પાડતા અંગ્રેજો સામે સિરાજ ઉદ દૌલાનું 1757નું પ્લાસીનું યુદ્ધ થયું. મિત્રો, અહીંયા જુઓ તમે 1757 થી 1857. તો 1757 થી 1857 એટલે કે 100 વર્ષનો સમયગાળો. તો અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ કર્યું. ત્યાર પછી અંગ્રેજોએ 1764ની અંદર બક્સરનું યુદ્ધ કર્યું અને બક્સરનું યુદ્ધ અંગ્રેજો જીતી જવાથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાને દીવાની સત્તાઓ મળી અને ત્યાર પછી સહાયકારી નીતિ અમલમાં મૂકવામાં આવી. ત્યાર પછી કંપનીએ રેગ્યુલેટિંગ એક્ટ પસાર કર્યા, જેમાં આપણે બંગાળના ગવર્નર જનરલથી લઈ ભારતના ગવર્નર જનરલ સુધી આપણે અભ્યાસ કર્યો. જેમાં ભારતનો અંતિમ ગવર્નર જનરલ જે લોર્ડ કેનિંગ હતો એનો આપણે અભ્યાસ કરતા હતા અને આ લોર્ડ કેનિંગના સમયની અંદર 1857નું વિપ્લવ એટલે કે ભારતનો બળવો થયો. મિત્રો, અત્યાર સુધી 1857ના વિપ્લવને આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણતા હતા, પરંતુ MHRD મંત્રી પ્રકાશ જાવડેકરે 1817ના પાઇકા વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યો. તો આ પાઇકા વિદ્રોહ વિશે આપણે સમજીએ મિત્રો. તો પાઇકા વિદ્રોહ એ 1817ની અંદર થયો અને આ 1817માં થયેલો પાઇકા વિદ્રોહ એ કયા સ્થળે થયો? તો મિત્રો, આ પાઇકા વિદ્રોહ ઓરિસ્સામાં થયો. ઓરિસ્સા રાજ્યમાં પાઇકા જાતિના આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલો વિદ્રોહ. પાઇકા જાતિના આદિવાસીઓએ કરેલો વિદ્રોહ અને આ વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હવે પછી માનવામાં આવે છે. તો આપણે આ વસ્તુને ખાસ યાદ રાખીશું કે જ્યાં સુધી MHRD મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત ન કરી હતી ત્યાં સુધી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ 1857ના વિપ્લવને માનવામાં આવતો હતો, પરંતુ હવે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ ભારતનો બીજા નંબરનો સ્વાતંત્ર્ય સંગ્રામ બન્યો અને પ્રથમ નંબરનો સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાશે પાઇકા વિદ્રોહ. તો આ બાબતને આપણે યાદ રાખી અને હવે આપણે જોઈએ મિત્રો 1857નું સ્વાતંત્ર્ય સંગ્રામ. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આપણે કેટલીક બાબતો જોઈએ. તો આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પાછળ કઈ કઈ ઘટનાઓ, કયા કયા કારણો, કયા કયા પરિબળો જવાબદાર હતા એની સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વિવિધ કારણો જોઈએ મિત્રો. તો હવે જો આપણે 1857નો વિપ્લવ, તો આ વિપ્લવ માટે અંગ્રેજોની ખોટી નીતિઓ જવાબદાર હતી. હવે અંગ્રેજોની ખોટી નીતિઓ એટલે કે અંગ્રેજો ભારતની અંદર શાસન કરતા હતા અને આ શાસન કરતા તેમણે ભારતીય પ્રજાનું શોષણ કર્યું. ત્યાર પછી ભારતીય પ્રજાનું દમન પણ કર્યું. તો અંગ્રેજોએ કેટલીક ખોટી નીતિઓ અપનાવી. કેવી ખોટી નીતિઓ? તો ભારતમાંથી સસ્તા ભાવે
સસ્તા ભાવે કાચો માલ લઈ જતા. કાચો માલ ઇંગ્લેન્ડ મોકલતા અને ઇંગ્લેન્ડમાંથી એ માલમાંથી તૈયાર કરેલું કપડું કે પાકો માલ જે ભારતમાં ખૂબ ઊંચા ભાવે વેચતા. આના કારણે ભારતના જે ખેડૂત વર્ગો હતા, આ ખેડૂત વર્ગ એ પાયમાલ બન્યો. ત્યાર પછી આપણે જોયું તો મિત્રો કે રૈયતવાડી પદ્ધતિ હતી, જેમાં જમીનદાર વર્ગ ઊભો થયો. એમાં રૈયત જે હતી, ભારતની રૈયત, એને ટેક્સ ચૂકવવો પડતો. એટલે કે જે ઉપજ થાય એનો જે ટેક્સ નક્કી કર્યો હોય એટલો ટેક્સ જમીન ઉપર એમને નાખેલો હતો, ઉપજ ઉપર નહીં. એટલે ઉપજ થાય કે ના થાય, પરંતુ ફરજિયાતપણે ટેક્સ ચૂકવવો પડતો, જેના કારણે ખેડૂત વર્ગ એ પાયમાલ અને કંગાર બન્યો. એ જ પ્રમાણે ઇંગ્લેન્ડમાંથી આવતો કાપડ એ ભારતના બજારમાં તેઓ વેપાર કરતા, જેના કારણે ભારતીય વેપારીઓ હતા એ પણ કંગાર બન્યા. તો અંગ્રેજોની આવી ખોટી નીતિઓ હતી. આ ઉપરાંત અંગ્રેજોએ ભારતીય પ્રજાનું શોષણ કર્યું. હવે શોષણની અંદર આપણે વાત કરીએ તો ભારતના લોકોને લશ્કરની અંદર 7 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો અને અંગ્રેજ વ્યક્તિ હોય એમને લશ્કરમાં 150 રૂપિયા પગાર ચૂકવવામાં. એટલે કે સૈનિકો સાથે આવો ભેદભાવ કરવામાં આવતો અને આ પ્રકારે એમનું શોષણ કરવામાં આવતું. અને ભારતીય સૈનિકોને સુબેદારથી ઊંચું પદ આપવામાં આવતું ન હતું. અને ઊંચા પદ ઉપર કોણ હતા? તો ઊંચા પદ ઉપર અંગ્રેજ સૈનિકો હતા. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે સામાજિક કારણ. તો સામાજિક કારણની અંદર અંગ્રેજોએ ભારતીય સમાજ વ્યવસ્થા એટલે કે પરંપરાગત જે શૈક્ષણિક આપણી પ્રણાલી હતી એના ઉપર પણ કુઠારાઘાત કરી અને અંગ્રેજી શિક્ષણ, આ ઉપરાંત બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો એ ખૂબ જ સારું કામ હતું વિલિયમ બેન્ટિંગનું, પરંતુ રૂઢિવાદીઓને એ ગમ્યું ન હતું. ત્યાર પછી વિધવા વિવાહ, આવા કેટલાક સામાજિક જે રૂઢિવાદી ચુસ્ત નિયમો હતા એ બદલ્યા. એના કારણે કેટલાક સામાજિક કારણો અંગ્રેજો વિરુદ્ધ આ બળવા માટે તૈયાર થયા. ત્યાર પછી ધાર્મિક, તો ધાર્મિકની વાત કરીએ મિત્રો તો અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મ પરિવર્તન થાય એટલે કે હિન્દુ અને મુસ્લિમમાંથી ખ્રિસ્તી ધર્માંતરણ થાય એવા ખૂબ મોટા પ્રયત્નો કરેલા. ત્યાર પછી આર્થિક કારણ, તો આર્થિક કારણમાં આપણે જોયું મિત્રો કે 7 રૂપિયા પગાર એ સૈનિકોનો હતો અને 150 રૂપિયા પગાર એ 7 રૂપિયા ભારતીય સૈનિકોનો અને 150 રૂપિયા પગાર એ અંગ્રેજ સૈનિકોને ચૂકવવામાં આવતું. તો આ રીતે આ આર્થિક કારણ એના માટે જવાબદાર બન્યું. આર્થિક રીતે ભારતનો ખેડૂત વર્ગ, વેપારી વર્ગ એ પણ પાયમાલ બન્યો. આ પણ એક કારણ જવાબદાર માનવામાં આવ્યું. ત્યાર પછી રાજનૈતિક અને તાત્કાલિક કારણ. હવે આપણે આ તાત્કાલિક કારણ ખૂબ મહત્વનું છે કે તાત્કાલિક કારણમાં જોઈએ તો ભારતમાં એ સમયે લશ્કરમાં એક રાઇફલ હતી અને એ રાઇફલનું નામ હતું બ્રાઉન બેઝ રાઇફલ. લશ્કરમાં રાઇફલ રાખવામાં આવતી અને આ રાઇફલનું નામ હતું બ્રાઉન બેઝ નામની એક રાઇફલ હતી. હવે અંગ્રેજોએ લશ્કરની અંદર એક નવી રાઇફલ દાખલ કરી અને આ નવી રાઇફલનું નામ હતું, નવી રાઇફલ જે દાખલ કરવામાં આવી એ નવી રાઇફલનું નામ હતું એનફિલ્ડ રાઇફલ. એનફિલ્ડ. હવે જે એનફિલ્ડ રાઇફલ હતી એની જે કારતૂસ હતી એ કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી હતી. ગાય અને ડુક્કર આ બંનેની ચરબી લગાડેલી હતી. હવે ગાય એ હિન્દુઓ માટે પવિત્ર પશુ, એને માતા તરીકે ગણવામાં આવે છે. એટલે કે સેનાની અંદર જે હિન્દુ સૈનિકો હતા, સેનામાં જે હિન્દુ સૈનિકો હતા એ આ ગાયના માંસને જો મોઢેથી કારતૂસ તોડવા જાય તો અપવિત્ર થઈ જાય, એટલે એમણે ગાયના માંસવાળી કારતૂસ વાપરવાનો વિરોધ કર્યો.
એ જ પ્રમાણે સેનાની અંદર મુસ્લિમ સૈનિકો હતા, એટલે આ મુસ્લિમ સૈનિકો માટે ડુક્કર એ વર્જિત છે. એટલે કે ડુક્કરનું નામ પણ જો તેઓ પોતાના મોઢેથી બોલે તો તેઓ અપવિત્ર પોતાને માનતા. તો આ પ્રમાણે ગાય અને ડુક્કરની ચરબી ધરાવતી એનફિલ્ડ કારતૂસ, ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસ ધરાવતી એનફિલ્ડ રાઇફલ એ સેનાની અંદર દાખલ કરવામાં આવી, જેના પરિણામે હિન્દુ અને મુસ્લિમ જે સૈનિકો હતા એમને લાગ્યું કે અંગ્રેજો અમને ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે, અને આ ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે એવી માનસિકતા એ લોકોના અંદર ફિટ થઈ. એના કારણે તેમણે આનો વિરોધ કર્યો, અને આના વિરોધ કરવાના કારણે તાત્કાલિક રીતે બરાકપુરની છાવણીની અંદર મંગલ પાંડે આનો વિરોધ કરી અને અંગ્રેજ અધિકારીની હત્યા કરી. તો બરાકપુરની છાવણી, આ બરાકપુર ક્યાં આવેલું છે? તો બરાકપુર આવેલું છે પશ્ચિમ બંગાળમાં. બરાકપુરની છાવણી, એની રેજિમેન્ટ, એનો સૈનિક મંગલ પાંડે, જેણે 29 માર્ચ 1857ના રોજ આ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો. તો મંગલ પાંડે એ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો, જેના કારણે 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસીની સજા આપવામાં આવી. અને 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસીની સજા આપતા 10મી મે 1857ના રોજ મેરઠથી 1857ના વિપ્લવની શરૂઆત થઈ. તો આ એક તાત્કાલિક કારણ હતું, જેમાં બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ સેનામાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. આ એનફિલ્ડ રાઇફલની કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી. ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી કારતૂસ એને મોઢેથી તોડવી પડતી, અને એ મોઢેથી તોડવા માટે હિન્દુ અને મુસ્લિમ સૈનિકો હતા એ પોતાને અપવિત્ર માનતા, જેના કારણે આનો વિરોધ કર્યો બરાકપુરની છાવણીના મંગલ પાંડે 29 માર્ચ 1857ના રોજ. અને આ મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસીની સજા આપવામાં આવી. અને 8 એપ્રિલ 1857ના રોજ તેને ફાંસીની સજા આપતો આ એ તાત્કાલિક કારણ બને છે, અને 10મી મે 1857ના રોજ મેરઠથી આ વિપ્લવની શરૂઆત થાય છે. મિત્રો, આ મંગલ પાંડે એ પોતે બ્રાહ્મણ હતા, અને એમનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા ખાતે થયો. ઉત્તર પ્રદેશના બલિયા ખાતે. અને આપણે જાણીએ છીએ કે આ બલિયા ખાતેથી ગંગા નદી મેદાની વિસ્તારમાં પ્રવેશ કરે છે. તો એવું બલિયા, જેને વિપ્લવકારીઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એવા બલિયા ખાતેથી એમનો જન્મ થયો. તો મંગલ પાંડે જેઓ 1857ના વિપ્લવના પ્રથમ શહીદ બને છે. તો 1857ના વિપ્લવના પ્રથમ શહીદ એવા મંગલ પાંડે 8 એપ્રિલ 1857ના રોજ બરાકપુરની છાવણીમાં એમને સવારે ફાંસીની સજા આપવામાં આવે છે. અને એમને ફાંસીની સજા આપતા 1857ના વિપ્લવની તાત્કાલિક ધોરણે શરૂઆત થઈ જાય છે. તો આ રીતે મિત્રો આપણે યાદ રાખીશું 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ચલો હવે આગળ જોઈએ. તો 1857ના વિપ્લવ માટે તાત્કાલિક કારણ કયું હતું? તો સેનામાં દાખલ કરવામાં આવેલી એનફિલ્ડ રાઇફલ. ચલો આપણે આ જોઈએ મિત્રો સામાજિક કારણો. તો હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદ કરો એમ તેમજ ખ્રિસ્તી ધર્મનો બળજબરીપૂર્વક ફેલાવો કરી અંગ્રેજો આ નીતિ અપનાવતા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદ કરતા અને ખ્રિસ્તી ધર્મને બળજબરીપૂર્વક ફેલાવો કરતા. આ એક ધાર્મિક અને સામાજિક કારણ હતું. ત્યાર પછી ભારતીયો પ્રત્યે કડક નીતિ અને અત્યાચાર કરતા હતા. ખેડૂતો, કારીગરો વગેરે બેકાર બન્યા. તેમજ
અંગ્રેજ સરકાર દ્વારા સામાજિક હસ્તક્ષેપ, એટલે સામાજિક હસ્તક્ષેપમાં આપણે જોયું મિત્રો કે કેટલાક રૂઢિવાદીઓ માનતા હતા, એના વિરુદ્ધ એમને કાયદા બનાવ્યા અને સામાજિક હસ્તક્ષેપ કરી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને સમાપ્ત કરી દેવામાં આવી. ત્યાર પછી આર્થિક અને વહીવટી કારણો જોઈએ તો સરકારી નોકરીમાં રંગ આધારિત ભેદભાવ હતા. ગોરા અને કાળા આવા રંગ આધારિત ભેદભાવ હતા. તો રંગ આધારિત ભેદભાવમાં પગાર અને પદ આધારિત ભેદભાવ હતા. ભારતીય પ્રજાનું આર્થિક શોષણ કરવામાં આવતું, એટલે કે 7 રૂપિયા પગાર ભારતીય સૈનિકને ચૂકવવામાં આવતો અને 150 રૂપિયા પગાર અંગ્રેજ સૈનિકને ચૂકવવામાં આવતો. ત્યાર પછી પદ જોઈએ તો ભારતીય સૈનિકોને સુબેદારથી ઊંચું પદ ક્યારેય આપવામાં આવતું ન હતું, જ્યારે અંગ્રેજો એ ઊંચા પદો ઉપર નોકરી કરતા અને ભારતીય પ્રજાનું આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું. રાજનીતિક કારણોમાં જોઈએ મિત્રો તો અંગ્રેજોની નીતિઓ, જેમાં ખાસ કરીને વેલેસ્લીની સહાયકારી નીતિ. તો અંગ્રેજોએ કેટલાક પોતે રાજ કરતા કેટલીક નીતિઓ અપનાવી, જેમાં વેલેસ્લીની સહાયકારી નીતિ, જેને આપણે મીઠા ઝેર જેવી યોજના કહીએ છીએ, મીઠા ઝેર જેવી યોજના. અને આ સહાયકારી નીતિ એનો પ્રથમ શિકાર, મતલબ કે સહાયકારી નીતિ અપનાવવા પ્રથમ કોણ હતો? તો હૈદરાબાદનો નવાબ, જેણે સૌ પ્રથમ સહાયકારી નીતિ અપનાવી હતી. ત્યાર પછી ડેલહાઉસીની ખાલસા નીતિ આના માટે જવાબદાર છે. ડેલહાઉસીની ખાલસા નીતિ. હવે ખાલસા નીતિ ડેલહાઉસીની, એમાં સૌ પ્રથમ ખાલસા થયેલું રાજ્ય કયું હતું? તો પ્રથમ ખાલસા થયેલું રાજ્ય હતું સતારા. આ બંને પોઈન્ટ આપણે યાદ રાખીશું કે હૈદરાબાદનો નવાબ એણે સૌ પ્રથમ સહાયકારી યોજના સ્વીકારી હતી અને સૌ પ્રથમ ખાલસા નીતિનો ભોગ બનેલું રાજ્ય કયું હતું? તો સતારા. આ બંને આપણે સ્ટેટમેન્ટ યાદ રાખીશું. ત્યાર પછી તાત્કાલિક કાળ, જેનો આપણે અભ્યાસ કર્યો મિત્રો કે બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ એનફિલ્ડ રાઇફલ એનો સેનામાં સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછી બીજું એક કારણ જોઈએ મિત્રો કે મુગલ બાદશાહ બહાદુર શાહ જફર સાથે અન્યાય થયો. મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એ એનું ઉપનામ હતું અને આ મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો, આ યાદ રાખીશું આપણે, મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો જફર આ ઉર્દુ શાયર હતો. એની સાથે અન્યાય થયો હતો. તો એને મતલબ કે અંગ્રેજોએ શું અન્યાય કર્યો હતો? તો બહાદુર શાહ જફરને લાલ કિલ્લામાં રહેવા માટે ફરમાન કર્યું હતું. એટલે બહાદુર શાહ જફર, એનો સેનાપતિ ખિઝર ખાન અને એની બેગમ જિન્નત મહાલ, આ બધા લાલ કિલ્લાની અંદર રહેતા અને પોતાનો કોઈ એક્ટિવ મતલબ કે સક્રિય રોલ હતો નહીં. તો બહાદુર શાહ જફર સાથે અન્યાય થયો હતો. તો આ પણ એક કારણ બન્યું હતું 1857ના વિપ્લવ માટેનું. ત્યાર પછી સૈનિકો સાથે અન્યાય, પદ પર ભરતી અને પદ પર સેવા નિવૃત્તિ બાબતે પણ અન્યાય થયેલો હતો. ચલો, ત્યાર પછી મિત્રો બીજું એક કારણ હતું કે નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કર્યું. અને નાના સાહેબ પેશવા એનું પેન્શન બંધ થયું એટલે નાના સાહેબ પેશવાના અંગત સલાહકાર એવા અજીમુલ્લા ખાન, તેઓ લંડનમાં કેસ લડવા માટે ગયા, એટલે કે લંડનમાં રજૂઆત કરવા માટે ગયા. પરંતુ લંડનની અંદર અંગ્રેજોએ તેમને સાંભળ્યા નહીં. અંગ્રેજોએ તેમની કોઈ વાતને ધ્યાન પર લીધી નહીં. હવે નાના સાહેબને 8 લાખ રૂપિયા વર્ષાસન એટલે કે વાર્ષિક પેન્શન આપવામાં આવતું હતું. પરંતુ અંગ્રેજોએ આ નાના સાહેબ એ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા અને દત્તક પુત્રના વિરોધમાં ખાલસા નીતિ હતી. તો ખાલસા નીતિના કારણે ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એના કારણે અંગ્રેજોએ એવું કહ્યું કે તમે દત્તક પુત્ર છો એટલે તમને કોઈ અધિકાર મળશે નહીં.
જેના પરિણામે નાના સાહેબ પેશવા, જે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા, એમનું પેન્શન 8 લાખ રૂપિયા વાર્ષિક પેન્શન એ અંગ્રેજોએ બંધ કરી દીધું. હવે 8 લાખ રૂપિયા પેન્શન બંધ થતા તેમના અંગત સલાહકાર અજીમુલ્લા ખાન એ લંડન ગયા અને ત્યાં જઈ તેમણે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આ વાત કરી, પરંતુ ત્યાં તેમની કોઈ વાત સાંભળવામાં આવી નહીં. એટલે અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુ એમને સ્ટેટમેન્ટ આપ્યું કે ન્યાય માટે જાણીતા અંગ્રેજો, કે હું ભારત જઈને કહીશ કે ન્યાય માટે જાણીતા અંગ્રેજોએ ન્યાય કરી શકતા નથી. ન્યાય માટે જાણીતા અંગ્રેજો એ ન્યાય કરી શકતા નથી, આવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું. તો 8 લાખ રૂપિયા વાર્ષિક પેન્શન અટકાવતો અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુ આમણે લંડનની અંદર આ 1857ના વિપ્લવની યોજના કરી કાઢી. હવે પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન પૂછાય કે 1857ના વિપ્લવની યોજનાનું કાવતરું આપણે માનીએ, મતલબ કે કેટલાક અંગ્રેજ ઇતિહાસકારો એને કાવતરા તરીકે ઓળખે છે. તો આ 1857ના વિપ્લવની યોજના કયા સ્થળે ઘડવામાં આવી હતી? તો આ યોજના લંડનની અંદર, ઇંગ્લેન્ડમાં લંડનની અંદર ઘડવામાં આવી હતી. અને આ યોજના કોણે ઘડી હતી? તો અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુએ. અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુ આમણે લંડનની અંદર 1857ના વિપ્લવની યોજના ઘડી કાઢી. તો આ નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ થવાનું પણ એક કારણ હતું 1857નો વિપ્લવ. ચલો, અજીમુલ્લા ખાન નાના સાહેબનો પક્ષ મૂકવા અને સતારા રાજ્યનો પક્ષ મૂકવા રંગોજી બાપુ લંડન ગયા. જો અજીમુલ્લા ખાન એ નાના સાહેબનો પક્ષ મૂકવા માટે અને રંગોજી બાપુ એ સતારા ખાલસા થયું હતું અને આમનું પેન્શન અટકાવ્યું હતું. એટલે કે નાના સાહેબનું પેન્શન, નાના સાહેબનું 8 લાખ રૂપિયા પેન્શન અટકાવ્યું હતું. પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા. અને રંગોજી બાપુ એ સતારા રાજ્યના વફાદાર સેવક હતા. અને આ રંગોજી બાપુ, આ સતારા રાજ્ય એ ખાલસા નીતિનું પ્રથમ ભોગ બનેલું રાજ્ય છે. આ આપણે યાદ રાખીશું કે ખાલસા નીતિનું પ્રથમ ભોગ કયું રાજ્ય બન્યું હતું? તો સતારા. તો સતારા પણ ખાલસા થયું અને ખાલસા નીતિના કારણે દત્તક પુત્રને કોઈ લાભ ન આપવા જોઈએ એ અંગ્રેજોની નીતિના કારણે નાના સાહેબનું પેન્શન અટક્યું. હવે આ સતારાના વફાદાર સેવક હતા રંગોજી બાપુ અને નાના સાહેબ પેશવા એના સેનાપતિ હતા અજીમુલ્લા ખાન. તો આ અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુ બંને લંડન ગયા હતા અને ત્યાં તેમની કોઈ વાત સાંભળવામાં આવી ન, એટલે એમણે સ્ટેટમેન્ટ આપ્યું અને એમણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે યોજના તૈયાર કરી. એટલે 1857ના વિપ્લવની યોજના એ ઇંગ્લેન્ડમાં લંડન ખાતે તૈયાર, મતલબ કે એ યોજના ઘડી કાઢવામાં આવી. અને કોણે ઘડી? તો રંગોજી બાપુ અને અજીમુલ્લા ખાન આમણે આ યોજના ઘડી કાઢી. ચલો, હવે આ યોજના 1857ના વિપ્લવની યોજના જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઘડી કાઢવામાં આવી ત્યારે 1857ના વિપ્લવ માટે વિપ્લવની તારીખ એ 31મી મે 1857 આ નક્કી કરવામાં આવી કે ભારતમાં એક સાથે સમગ્ર ભારતની અંદર 31મી મે 1857ના રોજ એ ક્રાંતિકારીઓ દ્વારા, સૈનિકો દ્વારા વિદ્રોહ કરી અને અંગ્રેજોને ત્યાંથી ભગાડી દે છે. તો આવી યોજના તૈયાર કરવામાં આવી. બધું જ યોજના મુજબ ચાલતું હતું, પરંતુ બરાકપુરની છાવણીમાં એક ઘટના બની જે તાત્કાલિક કારણ બન્યું, જેનો આપણે અભ્યાસ કર્યો કે બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. અને આ એનફિલ્ડ રાઇફલની કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી, જે હિન્દુ અને મુસ્લિમ બંને માટે પોતાના ધર્મ વિરુદ્ધ, એટલે કે ધર્મથી ભ્રષ્ટ કરવા માટે અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે અંગ્રેજોએ આ પ્રકારનું કાવતરું ઘડ્યું છે.
એવી માનસિકતાથી બરાકપુરની છાવણીની પલટનનો એક સૈનિક મંગલ પાંડે એણે 28મી માર્ચના રોજ બળવો કર્યો અને આ બળવાના કારણે 8 એપ્રિલ 1857ના રોજ એને ફાંસીની સજા આપવામાં આવી અને એની ફાંસીની સજા આપતા જે 31મી મે 1857ની તારીખ નક્કી કરી હતી એની જગ્યાએ 10 મે 1857ના રોજ 10 મે 1857ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેથી આ વિપ્લવની શરૂઆત થઈ. હવે નિર્ધારિત સમય કરતાં 21 દિવસ વહેલો વિપ્લવ શરૂ થઈ ગયો. હવે 21 દિવસ વહેલો વિપ્લવ શરૂ થયો એ પણ વિપ્લવની નિષ્ફળતાનું એક કારણ બન્યું. આપણે વિપ્લવની નિષ્ફળતાના કારણો જોઈશું. એમાં આ કારણનો આપણે અભ્યાસ કરવાના છીએ કે નિર્ધારિત સમય કરતાં વહેલો વિપ્લવની શરૂઆત થતાં વિપ્લવ નિષ્ફળ ગયો. હવે 10મી મે 1857ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે આ વિપ્લવની શરૂઆત થઈ અને વિપ્લવકારીઓ ત્યાંથી દિલ્હી અંગ્રેજોને હાંકી કાઢતા, અંગ્રેજોની હત્યા કરતા દિલ્હી સુધી પહોંચ્યા અને દિલ્હી જઈ લાલ કિલ્લામાં બહાદુર શાહ જફર એને વિનંતી કરી કે તમે આ 1857ના વિપ્લવનું નેતૃત્વ કરો. પરંતુ બહાદુર શાહ જફર એ વખતે 80 વર્ષની ઉંમરનો હતો. બહાદુર શાહ જફરની ઉંમર હતી 80 વર્ષ અને એણે નેતૃત્વ કરવાની ના પાડી. હવે મિત્રો આપણે જોઈએ કે બહાદુર શાહ જફર ખૂબ સારી રીતે જાણતો હતો કે અંગ્રેજો સામે બાથ ભીડાવવી યોગ્ય નથી, એટલે એણે વિપ્લવકારીઓને નેતૃત્વ લેવાની ના પાડી. પરંતુ મહેલમાં રહેલી એની બેગમ હઝરત જિન્નત મહલ, એની બેગમનું નામ હતું હઝરત જિન્નત મહલ, અને આ હઝરત જિન્નત મહલે બહાદુર શાહ જફરને કહ્યું કે હવે ઉંમર તો આપણી થઈ જ છે 80 વર્ષ, બહુ 20 વર્ષ આપણે જીવવાના છીએ, તો શું કામ આપણે વીરગતિ ના પામીએ? જો યુદ્ધમાં લડતા લડતા શહીદ થઈ ગઈશું તો આપણે વીરગતિ પામીશું. અને એવું તો કહેવાશે કે અંગ્રેજો સામે યુદ્ધ લડતા લડતા શહીદ થયા અને તમારું આવું મૃત્યુ મને ગમશે, કે તમે યુદ્ધની અંદર વીરગતિ પામશો તો એ મને ગમશે. તો જિન્નત મહલના કહેવાથી બહાદુર શાહ જફરે વિપ્લવકારીઓનું નેતૃત્વ લીધું, એટલે કે દિલ્હીની અંદર નેતા કોણ બન્યા? તો બહાદુર શાહ જફર. બહાદુર શાહ જફર અને બહાદુર શાહ જફરનો સેનાપતિ હતો ખિઝર ખાન. તો ખિઝર ખાને આનો કમાન સંભાળી અને અંગ્રેજો વિરુદ્ધ આ બળવાની અંદર પોતાનું નેતૃત્વ લીધું. એટલે પરીક્ષામાં પૂછાય કે 1857ના વિપ્લવનું નેતૃત્વ કોણે લીધું ભારતનું? તો 1857ના વિપ્લવનું ભારતનું નેતૃત્વ એ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર બીજાએ લીધું. આપણે આ યાદ રાખ્યું. અને બહાદુર શાહ જફર એનું ઉપનામ હતું અને એ ઉર્દુ શાયર પણ હતા. ચલો હવે આગળ જોઈએ. તો આ ઘટના બની, આપણે આનું જોયું કે મિત્રો મંગલ પાંડે શહીદ થવાથી દેશમાં જુવાળ ફેલાયો. હવે 1857ના વિપ્લવ વખતે લોર્ડ કેનિંગ એ ભારતના ગવર્નર જનરલ હતા. આપણે ગવર્નર જનરલનો અભ્યાસ કરતા હતા, એમાં લોર્ડ કેનિંગ આપણે આવ્યા હતા અને આપણે અટક્યા હતા કે 1857ના વિપ્લવમાં ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ. અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા પલ્મસ્ટાન. ડીવાયએસઓની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે 1857ના વિપ્લવમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? પલ્મસ્ટાન. અને તેઓ લેબર પાર્ટીના હતા. લેબર પાર્ટીના વડાપ્રધાન હતા. ઇંગ્લેન્ડની લેબર પાર્ટીના વડાપ્રધાન પલ્મસ્ટાન, જેઓ 1857ના વિપ્લવ વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. અને રાણી એલિઝાબેથ પ્રથમ વિક્ટોરિયા એ ઇંગ્લેન્ડની રાણી હતા.
ચલો 1857ના વિપ્લવ એનો પ્રચાર પ્રસાર કોણ કરતું? તો 1857ના વિપ્લવનો પ્રચાર પ્રસાર એની જે 31મી મે તારીખ નક્કી કરી હતી મિત્રો, કે યાદ રાખજો 31મી મે આ જે તારીખ નક્કી કરી હતી, તો આ તારીખ એનો પ્રચાર પ્રસાર કોણ કરતું? તો અંગ્રેજોને ખબર ન પડે એ માટે 1857ના વિપ્લવ એનો પ્રચાર પ્રસાર કરતા સાધુ સંતો અને મૌલવીઓ. સાધુ સંતો અને મૌલવીઓ ઘરે ઘરે ભિક્ષા માંગવા જતા અને સાથે કહેતા આવતા કે આપણે આ તારીખ યાદ રાખવાની છે 31મી મે. 31મી મે આ તારીખ યાદ રાખવાની, જેમાં આપણે બધાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું છે. તો પ્રચાર પ્રસાર ઘરે ઘરે પ્રચાર પ્રસાર કોણ કરતા? સાધુ સંતો અને મૌલવીઓ. આ સાથે 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું? તો રોટી અને કમળ. ખૂબ મહત્વના પ્રશ્નો છે આ. કમળ અને રોટી એ 1857ના વિપ્લવનું પ્રતીક હતું. પ્રચાર પ્રસાર કોણ કરતા? સાધુ સંતો અને મૌલવીઓ. આ ઉપરાંત 1857ના વિપ્લવની વાત કરીએ મિત્રો, તો આ પ્રચાર પ્રસાર, આ પ્રતીક, આ બંને યાદ રાખીશું આપણે. તારીખ કઈ નક્કી કરી હતી? 31મી મે. ચલો આગળ જોઈએ તો 1857ના વિપ્લવના મુખ્ય કેન્દ્રો. બરાબર, તો 1857ના વિપ્લવના મુખ્ય કેન્દ્રો કયા કયા હતા? કાનપુર. તો કાનપુરની અંદર નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે. બરાબર, આમનું મૂળ નામ હતું ધોંડુ પંત. અને આ નાના સાહેબ એ ગુજરાતમાં દયાનંદ સરસ્વતી ઉપનામ ધારણ કરી અને ભાવનગરના સિહોર ખાતે આવેલી ગુફાની અંદર રહે છે. અને નાના સાહેબ પેશવા એ ગુજરાતમાં પણ 1857ના વિપ્લવમાં ખૂબ મહત્વનો સક્રિય ભાગ ભજવે છે. ત્યાર પછી તાત્યા ટોપે અને 1857ના કાનપુર ખાતે આ બંને નેતૃત્વ કર્યું હતું. અને એ વખતે અંગ્રેજ અધિકારી હતા કેમ્પબેલ. તો કેમ્પબેલનો એમણે સામનો કર્યો હતો. પરંતુ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એ કાનપુર ખાતે નાના સાહેબ અને તાત્યા ટોપેનું પતન થતાં તેઓ ગુજરાતની અંદર આવે છે. નાના સાહેબ આવે છે ગુજરાતમાં ભાવનગરના સિહોર ખાતે, અને તાત્યા ટોપે આવે છે છોટા ઉદેપુર. બહાદુર શાહ ઝફર અને બખ્ત ખાન, તો એ ક્યાં નેતૃત્વ કરે છે? દિલ્હી. અને ત્યાંના અંગ્રેજ કોણ હતા? નિકોલસન અને હડસન. અને આ નિકોલસન અને હડસન એ બહાદુર શાહ ઝફરને 1857નો સંગ્રામ નિષ્ફળ જતો બહાદુર શાહ ઝફર આમને કેદ કરે છે. અને કેદ કરી તેમની નજર સામે જ બહાદુર શાહ ઝફરના 2 દીકરાઓની હત્યા કરી અને બહાદુર શાહ ઝફરને રંગૂન જેલમાં મોકલી દે છે. અને આ રંગૂન જેલમાં જ બહાદુર શાહ ઝફરનું મૃત્યુ થાય છે. તો દિલ્હીની અંદર નિકોલસન અને હડસન એ અંગ્રેજ કેપ્ટન હતા, અને દિલ્હીની અંદર નેતૃત્વ કર્યું હતું બહાદુર શાહ ઝફર અને બખ્ત ખાન. ચાલો લખનઉની વાત કરીએ તો લખનઉમાં નેતૃત્વ કરનાર હતા બેગમ હઝરત મહલ, અને ત્યાં પણ અંગ્રેજ અધિકારી હતા મિત્રો કેમ્પબેલ. ત્યાર પછી ઝાંસી. તો ઝાંસીનું નેતૃત્વ કર્યું હતું રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે. રાણી લક્ષ્મીબાઈ એનું મૂળ નામ હતું મનુબાઈ, અને ઝાંસી ખાલસા થવાથી તેમણે નેતૃત્વ કર્યું. અને હ્યુરોજ નામનો અંગ્રેજ અધિકારી હતો. તો હ્યુરોજ નામના અંગ્રેજ અધિકારીએ ઝાંસીની રાણીની હત્યા કરી હતી. તો આપણે આ યાદ રાખીશું કે ઝાંસી, તો ઝાંસીમાં નેતૃત્વ કરનાર કોણ હતા? રાણી લક્ષ્મીબાઈ અને તેમનો બાળપણનો મિત્ર તાત્યા ટોપે. અને અંગ્રેજ અધિકારી કોણ હતા? તો હ્યુરોજ. ચાલો ત્યાર પછી અલ્હાબાદ. અલ્હાબાદમાં આપણે જોઈએ મિત્રો તો લિયાકત અલી, ત્યાં હતા કર્નલ નીલ. ત્યાર પછી જગદીશપુર બિહાર, એટલે કે બિહારની અંદર કુંવરસી. અને મિત્રો આ કુંવરસી 1857ના વિપ્લવની અંદર લડતા એમનો જમણા હાથે તલવાર વાગી હતી, અને એ તલવાર વાગવાથી એનું જે ઝેર હતું એ પોતાના હાથમાં પ્રસરી જવાથી એમણે એક હાથ કાપી નાખ્યો હતો.
અને એક હાથે તેઓ આ સંગ્રામની અંદર લડ્યા હતા. એવા વીર કુંવરસિંહ એમણે સામનો કોનો કર્યો હતો? તો વિલિયમ ટેલર અને મેજર વિન્સેન્ટ અય્યરનો. ચલો આગળ વધીએ. હવે ફતેપુર, તો ફતેપુરની અંદર હતા અજીમુલ્લા ખાન અને ફૈઝાબાદ તો મૌલવી અહમદ ઉલ્લાહ અને એમણે સામનો કર્યો જનરલ રેનલ્ડ. ફતેપુર અને ફૈઝાબાદ બંનેની આગેવાની જનરલ રેનલ્ડે કરી હતી. તો મિત્રો આ થઈ 1857ના વિપ્લવની કેટલીક મહત્વની વાતો. ચલો એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ કે 1857ના વિપ્લવ માટે તાત્કાલિક કારણ શું હતું? તો એનફિલ્ડ રાઇફલ. 1857ના વિપ્લવની તારીખ કઈ નક્કી કરી હતી? તો 31મી મે 1857. વિપ્લવની શરૂઆત કઈ તારીખે થઈ? તો શરૂઆત થઈ 10 મે 1857. ક્યાંથી શરૂઆત થઈ? તો ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે. તાત્કાલિક કારણ કયું બન્યું? તો એનફિલ્ડ રાઇફલ. અને 29 માર્ચ 1857 એનફિલ્ડ રાઇફલનો વિરોધ કોણે કર્યો? તો બરાકપુરની છાવણી એમાં મંગલ પાંડે. અને આ મંગલ પાંડે એને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસીની સજા આપવામાં આવી અને જેના કારણે વિપ્લવની શરૂઆત થઈ. વિપ્લવની યોજના ક્યાં ઘડાઈ હતી? તો વિપ્લવની યોજના ઘડાઈ હતી લંડનમાં. ઇંગ્લેન્ડના લંડન શહેરમાં વિપ્લવની યોજના કોણે ઘડી હતી? તો અજીમુલ્લા ખાન અને રંગોજી બાપુ. કોણ હતા રંગોજી બાપુ? તો સતારા રાજ્યના વફાદાર સેવક હતા. અને અજીમુલ્લા ખાન કોણ હતા? તો નાના સાહેબ પેશવાના અંગત સલાહકાર. નાના સાહેબ પેશવાનું 8 લાખ રૂપિયા પેન્શન બંધ થયું અને સતારા રાજ્ય ખાલસા થયું, જેના કારણે આ બંને ઇંગ્લેન્ડમાં ગયા, પરંતુ ઇંગ્લેન્ડમાં તેમની વાત સાંભળવામાં આવી નહીં, એટલે એમણે લંડનની અંદર આ યોજના બનાવી. 31મી મે 1857નો વિપ્લવ યોજના તૈયાર થઈ. તો આ યોજના માટે પ્રતીક કયા રાખવામાં આવ્યા? તો પ્રતીક રાખવામાં આવ્યા રોટી અને કમળ. પ્રચાર પ્રસાર કોણે કર્યો? તો પ્રચાર પ્રસાર કરનાર વ્યક્તિ હતા મિત્રો સાધુ સંતો અને મૌલવીઓ. ચલો ખૂબ જ મહત્વનું આપણે જોઈએ કે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? તો ભારતનો ગવર્નર જનરલ હતો લોર્ડ કેનિંગ. ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા પલ્મસ્ટાન. ચલો 1857ના વિપ્લવને નજરો નજર નિહારનાર કવિ કોણ હતા? તો નજરો નજર નિહારનાર કવિ એટલે ઉર્દુ શાયર હતા મિર્ઝા ગાલિબ જેઓ બહાદુર શાહના દરબારની અંદર ઉર્દુ શાયર હતા. નજરો નજર 1857ના વિપ્લવની માહિતી એ ગુજરાતની કઈ નવલકથામાંથી મળે છે? તો બારેલો અગ્નિ રમણલાલ વસંતલાલ દેસાઈ આમની નવલકથા છે, જેની અંદર 1857ના વિપ્લવની માહિતી મળે છે. તો મિત્રો આ રીતે આપણે યાદ રાખીશું. આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો 1857ના વિપ્લવની ક્રાંતિ વિશે ઇતિહાસકારોના વિવિધ મતો જોઈએ. તો વિનાયક દામોદર સાવરકર અને અશોક મહેતા શું કહે છે 1857ના વિપ્લવને? તો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો. વીડી સાવરકર અને અશોક મહેતા એ 1857ના વિપ્લવને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહ્યું હતું. અને અત્યાર સુધી આપણે એ ભણતા જ હતા મિત્રો કે 1857નો વિપ્લવ એ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે. પરંતુ પ્રકાશ જાવડેકર જે MHRD મિનિસ્ટર હતા એમણે કહ્યું એટલે 1817માં થયેલો પાઇકા વિદ્રોહ એ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બનશે. પરંતુ આ સ્ટેટમેન્ટ કોણે આપ્યું હતું? તો વીર સાવરકર. અને વીર સાવરકરે 1857ના વિપ્લવનું પુસ્તક પણ લખ્યું.
પરંતુ એને પ્રકાશિત થતાં પહેલો જ અંગ્રેજોએ પ્રતિબંધિત કરેલું હતું. તો વિશ્વનું એકમાત્ર પુસ્તક જે પ્રકાશિત થતાં પહેલો પ્રતિબંધિત થયું એ પુસ્તક કયું? તો 1857નો વિપ્લવ. અને એના લેખક કોણ હતા? તો વીર સાવરકર. ચલો ત્યાર પછી ડોક્ટર રામવિલાસ શર્મા એ શું કહે છે? તો આ એક જનક્રાંતિ હતી. 1857નો વિપ્લવ એ એક જનક્રાંતિ હતી એવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું? તો ડોક્ટર રામવિલાસ શર્માએ. ડોક્ટર ઈશ્વરી પ્રસાદ એ શું કહે છે? તો આ સ્વતંત્રતા માટેનો પ્રથમ સંગ્રામ હતો. ડિઝરાયેલી એ શું કહે છે? તો એ 1857ના વિપ્લવને રાષ્ટ્રીય વિદ્રોહ તરીકે ઓળખાવે છે. સર જ્હોન લોરેન્સ અને સિલે આ અંગ્રેજો હતા. એમણે શું કહ્યું? તો સંપૂર્ણ સૈનિક વિદ્રોહ હતો. કે 1857નો વિપ્લવ એ કોઈ પ્રજાનો વિદ્રોહ નહોતો પણ સૈનિકોનો વિદ્રોહ હતો. કારણ કે અંગ્રેજ હતો એટલે એની માનસિકતા એવી જ છે અને એ પ્રમાણે જ એ સ્ટેટમેન્ટ આપશે. ચલો મિસ્ટર ડે શું કહે છે? કે સામંતવાદી પ્રતિક્રિયા હતી. કે જે સામંતવાદી વર્ગ ઊભો થયો હતો એની સામેની આ પ્રતિક્રિયા હતી. આરસી મજુમદાર એ શું કહે છે મિત્રો? કે આ કોઈ સ્વતંત્રતા માટેનો સંગ્રામ ન હતો. આરસી મજુમદાર એવું કહે છે કે આ તો સ્વાર્થ માટેનો સંગ્રામ હતો, સ્વતંત્રતા માટેનો સંગ્રામ ન હતો. કારણ કે જે વ્યક્તિઓના રાજ્ય ખાલસા થયા એવા જ વ્યક્તિઓ 1857ના વિપ્લવમાં કૂદી પડ્યા. કે નાના સાહેબ પેશવાની વાત કરીએ તો એમને 8 લાખ પેન્શન બંધ થયું એટલા માટે એમણે વિપ્લવની શરૂઆત કરી. ઝાંસીની વાત કરીએ તો ઝાંસીની રાણીનું રાજ્ય ખાલસા થયું એટલા માટે એ વિપ્લવમાં કૂદી પડ્યા. બહાદુર શાહ જફર, તો બહાદુર શાહ જફર એને પોતાનું રાજપાટ ખાલી કરાવી અને દિલ્હીના લાલ કિલ્લાની અંદર આશ્રય અપાવ્યો હતો એટલા માટે એ 1857ના વિપ્લવમાં કૂદી પડ્યા. એટલા માટે આરસી મજુમદાર કહે છે કે આ કોઈ સ્વતંત્રતા માટેનો સંગ્રામ ન હતો, આ તો એક સ્વાર્થ માટેનો સંગ્રામ હતો. જેમ્સ આઉટડ્રમ અને ડબલ્યુ ટેલર એ શું કહે છે મિત્રો? કે અંગ્રેજોની સામે હિન્દુ મુસલમાનોનું ષડયંત્ર હતું. અંગ્રેજો તેમની એવી માનસિકતાથી સ્ટેટમેન્ટ આપવાના છે. ચાલો 1857ના વિપ્લવ સંબંધિત જે પુસ્તકો લખાયેલા છે એની વાત કરીએ તો વિનાયક દામોદર સાવરકર જોવા મિત્રો, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ 1857 આ પુસ્તક લખાયું અને આ પુસ્તક પબ્લિક થાય એના પહેલા જ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ચલો અશોક મહેતાએ કયું પુસ્તક લખ્યું? તો ધ ગ્રેટ રિબેલિયન. આરસી મજુમદાર સિપાહી મ્યુટિની એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857. એચપી ચટ્ટોપાધ્યાય એમને 1857ના વિપ્લવ ઉપર પુસ્તક લખ્યું મિત્રો, સિપાહી મ્યુટિની 1857. મૌલાના અબુલ કલામ આઝાદ, આ મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા? તો ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા અને એમનો દિવસ એ શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. એમણે પુસ્તક લખ્યું મિત્રો 1857. ત્યાર પછી ભણકારા, આ ખુશ ભણકારા નહીં આવશે મિત્રો, બારેલો અગ્નિ આવશે. અહીંયા શું આવશે? બારેલો અગ્નિ. આ ખૂબ મહત્વનું છે કે બારેલો અગ્નિ એ નવલકથા રમણલાલ વસંતલાલ દેસાઈ એમણે લખેલી છે અને એમાં 1857ના વિપ્લવની માહિતી મળે છે. અને 1857ના વિપ્લવની નજરો નજર નિહાળનાર કવિ કોણ હતા? તો નજરો નજર નિહાળનાર કવિ હતા મિર્ઝા ગાલિબ. ચલો હવે આપણે જોઈએ આ જનક્રાંતિ 1857નો વિપ્લવ એ નિષ્ફળ જવાના કારણો શું હતા. તો આરસી મજુમદારે કહ્યું હતું કે આ કોઈ રાષ્ટ્ર માટેનો સ્વતંત્રતા સંગ્રામ ન હતો, આ સ્વાર્થ માટેનો સ્વતંત્રતા સંગ્રામ હતો. એટલે કે જેમના રાજ્ય ખાલસા થયા એવા વ્યક્તિઓ, જેમને ક્યાંક ના ક્યાંક અન્યાય થયો એવા જ વ્યક્તિઓ આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયા હતા. મિત્રો કેટલાક વ્યક્તિઓ એ અંગ્રેજોના પક્ષમાં રહ્યા. ભારતના કેટલાક રાજ્યો, કેટલાક રજવાડાઓ, કેટલાક રાજાઓ અંગ્રેજોના પક્ષમાં રહ્યા, જેના પરિણામે 1857ના વિપ્લવમાં વિપ્લવકારીઓને સફળતા મળી ન હતી. આ એક નિષ્ફળ જવા માટેનું કારણ હતું. બીજું કારણ આપણે જોઈએ તો 1857ના વિપ્લવ માટે 31મી મે આ તારીખ નક્કી કરી હતી, પરંતુ એનફિલ્ડ રાઇફલના કારણે મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસીની સજા આપવામાં આવી, જેના પરિણામે 10 મે 1857ના રોજ વિપ્લવની શરૂઆત થઈ. હવે જે વ્યક્તિઓને ખબર હતી કે 31મી મેના રોજ વિપ્લવ કરવાનો હતો એમના સુધી આ મેસેજ પહોંચ્યા ન હતા.
અને 10મી મેના રોજ વિપ્લવ શરૂઆત થવાથી જે લોકો 31મી મેની રાહ જોઈને બેઠા હતા એવા લોકોના હથિયારો અંગ્રેજોએ જપ્ત કરી લીધા. એટલે કે 21 દિવસ પહેલા વિપ્લવ શરૂ થવાથી 21 દિવસનો સમયગાળો જે અંગ્રેજોને મળ્યો એમાં એમણે જે વિસ્તારોની અંદર વિપ્લવની ખબર ન હતી એવા વિસ્તારોમાં હથિયારો જપ્ત કરી લીધા. આ એક ખૂબ મહત્વનું કારણ બન્યું નિષ્ફળ જવાનું. તો વિપ્લવ નિર્ધારિત સમય કરતો વહેલો થયો 21 દિવસ, એ એક નિષ્ફળ જવાનું કારણ બન્યું. ત્યાર પછી અંગ્રેજો પાસે આધુનિક હથિયારો હતા અને વિપ્લવકારીઓ પાસે પરંપરાગત હથિયારો હતા. એટલે કે વિપ્લવકારીઓ પાસે આપણે જોઈએ પરંપરાગત હથિયારોની અંદર તો તલવાર, ભાલા, બરછી આ પ્રકારના હથિયારો હતા, જ્યારે અંગ્રેજો પાસે બંદૂક, તોપ આવા આધુનિક હથિયારો હતા, જેના કારણે અંગ્રેજો સફળ થયા અને વિપ્લવ નિષ્ફળ ગયો. ત્યાર પછી કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો. હવે કેન્દ્રીય નેતૃત્વમાં બહાદુર શાહ ઝફર એને નેતૃત્વ લીધું એટલે શીખો અને જાટ લોકો આ વિપ્લવમાં જોડાયા નહીં. બહાદુર શાહ ઝફર કેમ ન જોડાયા? તો બહાદુર શાહ ઝફર એ મુગલ રાજવી હતું અને શીખો અને જાટ લોકોને ખબર પડી કે જો બહાદુર શાહ ઝફર નેતૃત્વ લેશે અને વિપ્લવકારીઓ જીતી જશે અને અંગ્રેજો ભારતમાંથી જતા રહેશે તો ફરીથી મુગલ શાસનની શરૂઆત થશે. અને મુગલ શાસન દરમિયાન મુગલોએ શીખો ઉપર ખૂબ અત્યાચારો કરેલા હતા, એટલા માટે એમણે આ વિપ્લવની અંદર ભાગ લીધો નહીં, જેના કારણે વિપ્લવ નિષ્ફળ ગયો. ચલો, નિર્ધારિત સમય કરતો અલગ અલગ સમયે વિપ્લવની શરૂઆત અલગ અલગ થઈ. શીખો, ગોરખાઓ, પટિયાલાના રાજા, ગ્વાલિયરના રાજા, હૈદરાબાદના રાજા, ત્યાર પછી ગાયકવાડની અંદર આપણે જોઈશું મિત્રો, ગુજરાતના સાપેક્ષમાં જોઈશું તો ગાયકવાડનું શાસન હતું અને આ ગાયકવાડે અંગ્રેજોને સાથ આપ્યો હતો. ખંડેરાવ ગાયકવાડ હતા. એ સમય કોણ હતું? વડોદરાના રાજવી ખંડેરાવ ગાયકવાડ. અને આ ખંડેરાવ ગાયકવાડે અંગ્રેજોને સાથ આપ્યો હતો. ત્યાર પછી જામ સાહેબ, જૂનાગઢના નવાબ વગેરે રાજાઓએ અંગ્રેજોને સાથ આપ્યો હતો, જેના કારણે વિપ્લવ નિષ્ફળ ગયું. સિંધ, નેપાળ, રાજસ્થાન વગેરેમાં શાંતિથી રહેતા અંગ્રેજોને ખૂબ મદદ મળી. એટલે કે આ જે વિસ્તારો હતા, સિંધ વિસ્તાર, નેપાળ વિસ્તાર, રાજસ્થાન વગેરેમાં પબ્લિકે વિપ્લવકારીઓને પણ સાથ ના આપ્યો કે અંગ્રેજોને પણ સાથ ના આપ્યો, અને શાંતિથી એ પબ્લિક રહેતી હતી, જેના કારણે અંગ્રેજોને એ વિસ્તારોમાં ખૂબ મદદ મળી. ત્યાર પછી અંગ્રેજો પાસે રેલવે અને રેલવેથી ચાલતી તાર ટપાલની જે વ્યવસ્થા હતી એના કારણે અંગ્રેજોએ એકબીજા સાથે જે સંદેશો મોકલવાનો હતો એ ઝડપથી મોકલી શકતા હતા અને એ મોટો ફાયદો એમને થયો. વિપ્લવમાં સૈનિકો જોડાયા હતા અને બાકીની પ્રજા નિષ્ક્રિય રહી હતી. તેમજ વિપ્લવકારીઓમાં જે વિપ્લવકારી હતા એમના અંદર એકતાનો પણ અભાવ હતો, જેના કારણે આ વિપ્લવ નિષ્ફળ ગયો. ચાલો મિત્રો, હવે 1857નો વિપ્લવ અને ગુજરાત. તો ગુજરાતના સંદર્ભમાં આ વિપ્લવ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો મિત્રો, અમારી સાથે તમે જોડાયેલા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય એવા મિત્રો એપ ડાઉનલોડ કરી લેશો અને આવા મિત્રો આ નંબર પર વોટ્સએપ મેસેજ કરજો, જેથી કરીને આગળના વિડીયો તમને એપ્લિકેશનમાં જોવા મળશે. અને મિત્રો, 1857નો વિપ્લવ ગુજરાતના સંદર્ભમાં આપણે મૂકીશું. એપ્લિકેશન ડાઉનલોડ કરતા તમને વિડીયો લેક્ચર, PDF મટીરિયલ, બુક્સ, ઓલ્ડ પેપર, ટેસ્ટ સિરીઝ આ બધું જ તમને એપ્લિકેશનની અંદર જોવા મળશે. તો મિત્રો, આજે જ જોડાઈ જાઓ. આપ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર.